આજે અષાઢ સુદ પાંચમ છે, સોમવાર છે, 30/6/2025 વર્ષ છે. સારંગપુરનું છેલ્લું વચનામૃત છે. સમજ્યા બહુ આનંદદાયક વચનામૃત છે. જો વિચારીને મનન કરીએ તો શ્રીજી મહારાજે પહેલી શરત મૂકી, શ્રદ્ધાવાન પુરુષ જોઈએ. શ્રદ્ધા નથી, પેલો ગુંદ તો જોઈએ ને. ચોડવું હોય, કંઈ કાગળ ચોડવું હોય કે કંઈ વસ્તુ ચોડવી હોય તો ગુંદડ જોઈએ. સ્વભાવ શ્રદ્ધા હશે તો જ ચોટશે મન, નહીં તો શ્રદ્ધા વગર મન ચોટશે નહીં. નહીં તો એમ થશે શું ભેગા થઈને ટાઈમ બગાડે છે. પણ શ્રદ્ધા હશે તો બધું થશે. તમારી શ્રદ્ધા એવી હોવી જોઈએ કે ગમે ત્યાંથી ભગવાન મેળવી આપશે. પછી આ પ્રશ્ન છે, એક ફરા શ્રદ્ધા હોય તો. અને મેં પહેલે કહ્યું હતું કે શ્રદ્ધાને સારી રીતે, ખેતર સરસ હોય, પહેલું તો ખેતર ફળદ્રુપ હોવું જોઈએ. ખેતર ફળદ્રુપ હોય એ શ્રદ્ધા. પછી વરસાદ અને પાણીનો જોગ થાય, ખાતરનો, જમીનનો જોગ થાય. અને પાણીનો અને ખાતરનો જોગ થાય તો પાક સારી રીતે થઈ શકે. પણ ખેતર જ ખળભૂમિ હોય તો ખરભૂમિમાં શું થાય? ગમે એટલો વરસાદ પડે, એક પણ અંકુર અંદરથી ઉગી ના નીકળે ખરભૂમિમાં. પણ જો જમીન સારી હોય, જગતમાં નથી કહેતા માથા ઉગાવે એવી જમીન છે, મૂળિયા ઉગાડે એવી જમીન છે, એવી જમીનમાં ખાતર અને પાણીનો જોગ થાય તો મહારાજ કે એ પાક હાલ્યા વગર રહે નહીં. શ્રદ્ધા પહેલી જોઈએ. મેં એક ફરા ગામ પીપળિયા કચ્છની વાત કરી હતી. માનબા કરીને હતા, એના ભાઈ ગણેશજી આ નિષ્કામ વ્રત પાડતા હતા. બંને ભાઈ બહેન દ્રઢ નિષ્કામ વ્રત પાડે. અંદરથી એને ઈચ્છા કે ભગવાનના દર્શન આ જીવનમાં થાય, જીવતા જીવમાં ભગવાનના દર્શન થઈ જાય, આવી એને આતુરતા. પીપળિયાના વતની. હવે એને એમ થયું કે શું કરીએ તો ભગવાન મળે. એક સિદ્ધ યોગી રહેતા હતા, બહુ ઉંમર લાયક હતા. આ ભાઈબંધે વિચાર કર્યો કે આને લોકો માને છે બહુ, એટલા બધા એની પાસે જતા નહોતા. કોઈ ચમત્કાર દેખાડે એની પાસે લોકો વધારે જાય, ભજન ભક્તિ કરાવે એની પાસે બહુ લોકો જતા નથી. ચમત્કારમાં લોકોને રસ છે. જો પગલાં પાડી જાય મંદિરમાં, એ મંદિરમાં લોકો દોડાદોડી કરે, પણ ભગવાન તો બેઠા જ છે ને આખા. એટલે આ ગણેશભાઈ અને એના બેન માનબા સવારે વહેલા ઉઠે, નાહી ધોઈ પવિત્ર થાય. પછી બાબા ઉંમરલાયક હતા એટલે એની સેવા કરાવે, નવડાવે, ધોવડાવે, કપડાં સાફ કરી આપે, આંગળું સાફ કરી આપે, એનું જમવાનું બનાવી આપે. એ બધી સેવા કરે. વર્ષો વીતી ગયા. એમ કહેવાય છે કે આમને આમ સેવા કરતાં 20 વર્ષ પસાર થઈ ગયા. શ્રદ્ધા જોઈએ, પણ આને ભગવાન મળ્યા નહીં. આને ભગવાન મળ્યા નહીં. એને એમ હતું કે મહાપુરુષની સેવા કરીએ તો ભગવાન મળશે. 20 વર્ષ સુધી સેવા કરી પણ ભગવાન મળ્યા નહીં. મચક ના આપી, આજે ને કાલે, આજે ને કાલે. મહારાજ દયાળુ છે, મળશે મળશે. હવે આમ કરતાં કરતાં એક દિવસનો દિવસ તો એવો આવ્યો, બાબાએ માનબાઈને એને ગણેશજીને બોલાવીને કહ્યું કે ગણેશ માન, આજ મારો છેલ્લો દિવસ છે. આજે મારો છેલ્લો દિવસ છે. આજે મારે ધામમાં જવું છે. તમે મારી બધી વિધિ પતાવી દેજો. હવે આને તો શેના માટે હતા? ભગવાન મેળવવા માટે તો ભજન કરતા હતા ને. આ તો બાબા તો જાય છે, બાબા તો જાય છે. ભગવાન કઈ રીતે મળે? શ્રદ્ધા જોઈએ, શ્રદ્ધા જોઈએ. મચક ના આપી હશે બાબા જે કરતા હારા માટે. પણ બાબા છેલ્લે છેલ્લે એટલું બોલ્યા કે માનબાઈ તો કે હા ગણેશ, થોડા જ દિવસમાં તમને ભગવાન મળશે. હે? તો કે હા, આ મારા આશીર્વાદ છે.
તમે મારા આટલા વર્ષ સુધી સેવા કરી છે એવાના સેવાના ફળ રૂપે હું એક સત્પુરુષ છું, એટલે મારા તમને આશીર્વાદ છે. પણ એક કામ કરજો, હવે હું તો જઉં છું, હું તો ભગવાનની પાસે જઉં છું, મને તો લાભ નહીં મળી શકે. એ ભગવાન આ પૃથ્વી ઉપર આવી ચૂક્યા છે. અત્યારે ગિરનાર પર્વતમાં દત્તાત્રેય ભગવાન પાસે જાય છે. એ ભગવાન પૃથ્વી ઉપર આવી ચૂક્યા છે, પણ હું કમભાગી છું, મને એનું દર્શન નહીં થાય. એ ભગવાન અત્યારે ગિરનારના દત્તાત્રેયના પગલે ઉપર જાય છે, વર્ણી વેશ છે, પણ તમને એમ નહીં મળી શકે. પણ તમને હું શ્રદ્ધાથી કહું છું કે હવે ગામના ચોકમાં જ્યાં હું રહેતો હતો ત્યાં બધા અહીંયા સાધુ પુરુષો આવે છે, અતિથિઓ આવે છે, એની તનમન ધનથી સેવા કરજો. તમારી પાસે જે હોય ને એનાથી સેવા કરજો. એને ઘરે બોલાવી જજો, એને જમાડજો. અથવા એ એમ કે અમે અહીંયા લાવો તો તમારે એને રાંધીને ત્યાં લાવી જવાનું. આવી સેવા કર્યા કરજો. હવે આ વર્ષને આ વાતને ઘણો સમય થઈ ગયો, પણ આ લોકો શ્રદ્ધામાં અતૂટ રહ્યા કે કંઈ નહીં, આજે નહીં ને કાલે બાબાએ કીધું છે એ વાત થશે ને થશે. શ્રદ્ધા હોય તો શું ના થાય, આ વાત શાસ્ત્રમાં લખાયેલી છે અને એને આપણે વાંચીએ છીએ અને મનન કરીએ છીએ. પણ આપણું મન ચલાયમન છે કે ક્યારે આ ઠેકાણું પડે, ક્યારે. મહારાજ કે વચનામત ધ્યાનનું વચનામત 5મું ને 5ના વચનાન 4 લીટીનું વચનામૃત છે. ભગવાનના ભક્તે રાધાકૃષ્ણનું ધ્યાન કરવું. ધ્યાન કરતાં મૂર્તિ ના દેખાય તો એ કાયર થઈને ક્યારે મૂકી દેવું નહીં. એમ બસ ધ્યાનનો આગ્રહ રાખવાનો. એવી રીતે ધ્યાન કરતાં કરતાં આજે નહીં ને કાલે ભગવાન દર્શન આપશે. નહીં આપે તો અંત સમય પણ ભગવાન દર્શન આપીને લઈ જશે. ધ્યાન કરનારાને આવી દ્રઢ નિષ્ઠા અને માનબાઈને એક દિવસનો સવાર થયું. આપણે અહીંયા કરજીસણના ભક્ત નાનજીભાઈ નાનભાઈ ભુજ જતા હતા સ્વામિનારાયણ ભગવાનના દર્શન કરવા માટે. એમનો તો દર્શન થયેલા છે, પણ એને ઘણા દિવસની આતુરતા હતી. એ મહારાજની સેવામાં હંમેશા હાજર રહેતા. અહીં જ્યારે જેતલપુરમાં ઉત્સવ થાય ત્યારે જવાબદારી મહારાજને નાનભાઈને સોંપતા કે તમે જવાબદારી. અને બહુ કર્મષ્ઠ બ્રાહ્મણ હતા, બહુ કર્મનિષ્ઠ હતા કે મહારાજ મળ્યા છે, જે સેવા કે કરું. એક તે સમયમાં 500 ડબ્બા ઘી ઉઘરાવી લાવેલા લોકોની પાસે જઈને. કેવી શ્રદ્ધા હશે બોલો. જેતલપુરનો જગ ના કરવો, મહારાજે કામ સોંપ્યું કે તમને નાનભાઈ આ કામ સોંપીએ છીએ. નાનુભાઈ તે નાનુભાઈ તમને આ કામ સોંપીએ છીએ. નાનુભાઈ કે સારું મહારાજ. એક નાનુભાઈ હતા અને બીજા ભક્તોનું નામ ભૂલાઈ ગયું. તે 2 જણા ભેગા થઈને ગંગાબા ભેગા ભળ્યા. આવા મોટા ઉત્સવ મહારાજને એનો દ્રઢ વિશ્વાસ. એને હવે ઘણા દિવસથી મહારાજ ભુજમાં, મહારાજ 5-6 મહિના તે સમય ભુજમાં રહ્યા. અને આ ભગતનું નિયમ કે દર્શન વગર તો કેમ ચાલે, એટલે એ દર્શન કરવા જતા હતા. અને એક દિવસ ત્યાં એ રોકાયા ચોરામાં. એટલે આમનું તો નિયમ હતું, કોઈ હોય તેને આગ્રહ કરીને ઘરે લાવે. એટલે પૂછ્યું, ભગત ક્યાં છો? તો કે ગુજરાતમાં, હું કરજીસણનો વતની છું. બહુ સરસ. ક્યાં જાઓ છો? આ બેનને કહ્યું, ગણેશ હું તો ભુજ જાઉં છું. અચ્છા, અમારા ઘેર પધારો. ઘેર નવડાવ્યા, ધોડાવ્યા, જમાડ્યા. પછી કહ્યું કે બાબાએ એવું કહ્યું છે કે અમને ભગવાન મળશે. આપ ભગવાનના ભક્ત જણાવો છો તો આપ બ્રાહ્મણ છો, અમે તો પટેલ છીએ. આપ બ્રાહ્મણ છો તો અમારા ઉપર દયા કરો અને અમને એવા આશીર્વાદ આપો કે અમને ભગવાન મળે, એવા આશીર્વાદ આપો. અમે આ દેહ છતાં ભગવાનનું દર્શન કરીએ. એમ તો કે હા, બહુ સરસ, બહુ સરસ. થોડા દિવસમાં તમને ભગવાન મેળવી આપીશું. એમ તો કે હા, થોડા જ દિવસમાં. હું તો જઉં છું અત્યારે ભુજ તરફ, તમે ધીરજ રાખજો. થોડા દિવસમાં ભગવાન દયાળુ છે. તમારી નિષ્ઠા, તમારી સેવા નિષ્ફળ નહીં જાય. તમે જે હેતુથી ભજન કરો છો એ તમને ભગવાન તમારો. મુસીબતો ઘણી આવી. મુસીબતો લોકો, મેં કીધું ને કે 3 પ્રક્રિયા અવશ્ય થાય છે. પહેલાં લોકો મસ્કરી કરે, હાંસી ઉડાડે,
અને પછી લોકો વિરોધ કરે, એમાં ઘણા વિરોધો થયા હશે, અને પછી ભગવાન મળે. આવું છે, પોતાનું કાર્ય સિદ્ધ કરવું હોય તો આ થાય. આ વાત નાનુભાઈએ ભુજ મહારાજને મળ્યા અને ભુજ મહારાજને કહ્યું કે મહારાજ, એક ભાઈ બહેન છે અને એ પીપળિયા ગામમાં રહે છે, અને આપને જો સાનુકૂળ પડે તો મહારાજ એમને દર્શન આપજો. ત્યારે મહારાજે નાનુભાઈને કહ્યું, નાનુભાઈ પીપળિયું ગામ ક્યાં આવ્યું? મહારાજ કે આ જગ્યાએ એડ્રેસ આપ્યું. સ્વામિનારાયણ ભગવાને એના ભક્તનો ભાવ જ બધી હિસ્ટ્રી કીધી. આવા આતુરતા છે ને એક બાબાજીને સેવેલા, અને બાબાજી એમ કહેલું કે ભગવાન મળશે. રાત્રિના 2 વાગતા હતા આ વાત કરતાં કરતાં. ત્યારે શ્રીજી મહારાજે કહ્યું મુરજી બ્રહ્મચારીને, ચાલો આપણે જવું છે. પણ મહારાજ 2 વાગે છે. આ 2 કે 4 જે હોય તે, એક ભક્તની સેવા સ્વીકારવી આપણું કર્મ છે, આપણે જવું જોઈએ. બસ શ્રદ્ધા જોઈએ, શ્રદ્ધાથી લાગ્યા રહો. એક દિવસમાં પૂરું નહીં થાય. એ તો આ તો ક્યાં, આ જગતનું કાર્ય સિદ્ધ નહીં થતું, થાય છે એક દિવસમાં. આ જગતનું કાર્ય તમે કરવા બેસો તો જગતનું કાર્ય સિદ્ધ થતું નથી. તો આ કાર્ય કેવી રીતે સિદ્ધ થાય? આ કાર્ય કેવી રીતે સિદ્ધ થાય? લોકો કે વચનામૃત સમજાતા નથી. એમ શું કહે, ભાજી મૂળા છે કે ખાઈ લેવું છે વચનામૃત? વચનામૃતની પાછળ આદુ ખાઈને પડવું પડે. દરરોજ વાંચો, વિચારો, મનન કરો. 2-2, 4-4 વાર વાંચો એક વચનામૃતને, ગળે બેસી જશે. આ વચનામૃત એવા તો નથી 2 ચોપડીના ભણેલાને સમજાય વચનામૃત છે, અગ્ર નથી. પણ મનન કરો તો સમજાય ને. તેમ આ જગતનું કાર્ય સિદ્ધ ન થતું હોય તો ભગવાન સંબંધી કાર્ય સિદ્ધ થતો સમય લાગે. ભગવાન રાત્રે 2 વાગે ત્યાંથી નીકળ્યા, અને એમ કહેવાય કે સાંજ પડતાની સાથે મહારાજ પીપળિયા ગામ મુરજી બ્રહ્મચારીને 2 જણા આવી ગયા. નજીક હશે ક્યાંક, એટલું બધું દૂર નહીં હોય. સાંજે આવી ગયા એમ લખ્યું છે. સાંજે પીપળિયા ગામમાં આવ્યા. એ ચોરે બેઠા, જે ચોરામાં નાનભાઈ બેઠા હતા, નાનુભાઈ, એ જ ચોરે જઈને બેઠા. આ દિવ્ય પુરુષને જોયા, તેજસ્વી પુરુષને. આ તો સાંજે સવારે જતા જતા સેવા માટે. આહા, વર્ણિરાજ સહજાનંદ સ્વામી મહારાજ ક્યાંથી પધારવું? મહારાજ કે એ કાંઈ નક્કી નથી, ક્યાં જવું? તો કે એ બધી ખબર નહીં અમને તો. એમ તો કે હા, તો કંઈક સ્વીકારશો? હા સ્વીકારીશું ને. તો ચાલો અમારા ઘેર ચાલો. મારે કે ચાલો. સ્વામિનારાયણ ભગવાન ગયા. સવારના એમને હતા, નવડાવ્યા, ધોડાવ્યા, જલપાન કરાવ્યું. પછી સરસ રસોઈ બનાવીને મહારાજને જમાડી. પછી મહારાજે કહ્યું, માનભાઈ, ગણેશ, બેસો બેસો, સામે બેસો. આ પુરુષોત્તમ નારાયણનું દયાળુપણું છે. મહારાજની વાત કરી, મહારાજે એના સામે વાત કરી. હજી ભગવાન ઓળખાયા નથી, હજી એને ભગવાન નથી ઓળખાયા, કે આ ભગવાન છે એવું એને ઓળખાણ નથી થઈ. મહારાજ કે તમે ભગવાન મેળવવા માટે પ્રયત્ન કરતા હતા? હા મહારાજ, અમારા જીવનમાં એમ છે કે જીવનના અંત સુધી ભગવાનની પ્રાપ્તિ થાય. ઓહો, બહુ સરસ, તમારી શ્રદ્ધાને ધન્યવાદ મહારાજ. કે મારા સામે ભગવાને ઘણી વાતો કરી એને સામે રાત્રે, બોલો, નહીં તો એમ ના કે હું ભગવાન છું એમ. ઘણી વાતો ચીતો કરી. આ ભાઈ બહેનને વિશ્વાસ આવ્યો, મોટા પુરુષ છે, મોટા પુરુષ છે, આમની સેવા કરીશું ને તો અવશ્ય ભગવાન મળશે. હું આની સેવા કરીશું તો અવશ્ય ભગવાન મળશે. મહારાજ કે ભગવાન મેળવવા છે તમારે? હા મહારાજ, ભગવાન મારા સામે જુઓ, આંખ ખોલીને. જ્યાં આંખ ખોલીને જોયું તો સમાધિ કરાવી, અક્ષરાધિપતિ અક્ષરધામમાં મૂક્યા, અને રાજાધિરાજ તરીકે ભગવાન અક્ષરધામમાં બિરાજે છે. હજારો મોક્તો જેની સેવા કરે છે એ માનભાઈએ અને આ ભગવાન એના ગણેશજીએ દર્શન કર્યા, અને પગ પકડીને કહ્યું, મહારાજ, બાબાની વાત સત્ય થઈ. બાબાએ કહ્યું હતું કે આજે નહીં ને કાલે પણ તમને ભગવાન મળશે. મહારાજ, ધનભાગ્ય, આવા દયાળુ છો, આમ સામે ચાલીને તો કોણ ભગવાન મળે ત્યારે. મહારાજ કે અમે એટલા જ માટે આ પૃથ્વી ઉપર આવ્યા છીએ, જીવોના કલ્યાણ કરવા માટે જ આ પૃથ્વી ઉપર આવ્યા છીએ. જીવોનું કઈ રીતે કલ્યાણ થાય, બસ હવે મહારાજ કે અમે જઈએ છીએ, આટલું જ કામ કરવા અમે આવ્યા હતા. આ મૂર્તિ અમારી અખંડ યાદ રાખજો, અમારી મૂર્તિમાં તમારું મન રાખજો, અને હવે તમારે થોડા દિવસમાં અમે અમારા ધામમાં લઈ જઈશું. તમે જે ધામમાં જઈને આવ્યા એ ધામમાં લઈ જઈશું. ભલે મહારાજ, વહેલી તકે આવજો. તો મહારાજ કે શ્રદ્ધા હોય તો ગમે તેવું અટપટું કામ તેને આપણે પૂર્ણ કરી શકીએ.
કોઈ શ્રદ્ધા જ ન હોય તો તમે શું પૂરું કરી શકો? એટલે મહારાજે પહેલાંમાં પહેલી શ્રદ્ધા જોઈએ. મેં કીધું ખેતર તો સારું હોવું જોઈએ ને, પાક કરવો હોય તો. ખેતરમાં ભલીવાર ન હોય, એમાં કાંટા ને કાંકરા ને આ ને તેને હોય તો પછી ક્યાં મેળે બેસે? ઈસુનું મેં વચન કહ્યું હતું. ઈસુ કે 3 પ્રકારના જીવો છે અહીંયા કને. એ તો નાસ્તિક છે, એ કોઈ કામના જ નથી. અને એક શ્રદ્ધા છે પણ સ્ટેજ નથી મળ્યું એવા છે. અને એકને શ્રદ્ધા છે તો ઉપડી જ ગયો છે. તો મદદ કોની કરવી જોઈએ? ત્રણમાંથી કોની મદદ કરો? તમે જે શ્રદ્ધાવાળો છે એની મદદ કરો, કે પછી તમે જે અસુર છે તેની મદદ કરો, કે તમે જે વચમાં લટક્યો છે તેની મદદ? શ્રદ્ધા છે પણ એને સ્થળ સ્ટેજ નથી મળ્યું. શ્રદ્ધા તો છે, ઈસુનું વચન છે, સ્ટેજ નથી મળ્યું. મહારાજ કે પેલો નાસ્તિક કંઈ નહીં કરે, એમાં પડશો જ નહીં. એ તો જેમ મહારાજ કે 3 પ્રકારના બિયારણ નાખીએ છીએ. એક તો પથ્થર ઉપર પડે છે, એક ઝાંખરા કાંટા ઝાડામાં પડી જાય છે, અને એક ખેતરમાં પડી જાય છે. હવે પથ્થર ઉપર પડેલું બીજ નથી ઉગવાનું, એની પાછળ મહેનત કરવાની જ જરૂર છે. તો ખેતરમાં બીજ ઉગી જવાનું છે, એમાં કંઈની પાછળ છે મહેનત? કે તો ફળદ્રુપી શ્રદ્ધાવાળી ભૂમિ છે, એમાં ફળદ્રુપ ભૂમિ છે, ઉગી જશે. મદદ એની કરવાની છે. શ્રદ્ધા છે પણ કાંટા કાંકરા વેચમાં નડે છે. માણસને શ્રદ્ધા છે પણ શ્રદ્ધામાં એને જે સ્ટેજ મળવું જોઈએ તે સ્ટેજ મળતું નથી. અને એવા માણસને જો સ્ટેજ મળી જાય તો કામ થઈ જાય. હો, સ્ટેજ મળી જાય તો ઉગી જાય, ન ઉગી જાય. આ જોબન પગી ને આ બધા હતા તે એવા તો એના વખતમાં તો કેટલા વર્ણન કર્યા છે. બધા ક્યાં આવ્યા? જોબન પગીના અનુજાઈ 75 થી 80 જણા હતા. તો જોબન પગી અને ઘોડા ચોરવા ગયા ત્યારે 30-35ની ટુકડી હતી. તો બધા ક્યાં આવ્યા? અને બધા આવા રાક્ષસો જ હતા. કેમ? તો કે જેને શ્રદ્ધા હતી પણ શ્રદ્ધા ખોટે રસ્તે જતી હતી, એને મહારાજે સાચે રસ્તે વારી દીધી ને. પાણી વેચે વરસાદનું, એ પાણી થોડું આવ્યું, એ પાણી ગટરમાં પણ જાય, ના તો ગટરમાં પણ જાય. અને તમે જો સારી રીતે વાળો તો સુંદર તળાવમાં પણ જાય. તમારે ક્યાં પાણી વારવું છે એની જરૂરી છે. તો મહારાજ કે શ્રદ્ધા જોઈએ. પહેલાંમાં પહેલી તમને શ્રદ્ધા જોઈએ. મને ભગવાન ભજવા છે એવી શ્રદ્ધા જોઈએ. નહીં તો કંઈ બધા આવી શકતા નથી. મહારાજનું દર્શન નહોતું થયું આ બધાને. મહારાજ પૃથ્વી ઉપર ફરતા હશે ત્યારે રાક્ષસોને દર્શન થયું તો હશે ને, પણ એનાથી કોઈ કામ લાભ ન થયો. મહારાજ કે એટલા માટે કીધું કે નરનારાયણ ભગવાન તપ કરે છે. કોના માટે કરે છે? તો કે ભગવાનના ભક્તને માટે કરે છે. એની કચાશ દૂર કરવા માટે દૂર કરે છે. એની કચાશ દૂર થાય એટલા માટે. ભગવાન તો દયાળુ છે. એવું છે. ત્યારે પછી મહારાજ કે એવા ભક્તને આ વચનામૃતની શુભ શરૂઆત કરતાં એમ કહ્યું, સમુદ્ર મંથનની કથા મેં કહ્યું હતું ને એના માટે બહુ મહત્ત્વની છે. 3 પ્રકારના મેં તમને કીધી ને તકલીફો. પહેલે જ્યારે શ્રદ્ધાવાળો માણસ છે તેને શ્રદ્ધાવાળો માણસ કોઈ પણ કાર્યમાં લાગે એટલે લોકો હાંસી મસ્કરી કરે. પછી શું થાય? વિરોધ કરે. અને પછી ત્રીજે શું મળે? ફળ મળે ને. તો આ સમુદ્ર મંથનની કથામાં શું થયું? સમુદ્ર વલોવાનું કહ્યું. લ્યો, હવે આ કંઈ ધંધો છે? આમ નીકળે અમૃત નીકળે સમુદ્રમાંથી અમૃત નીકળે? શું દહીં નીકળે અંદરથી? વલોવાતું હશે. દૂધ નીકળવાનું છે, દૂધને ભરવણ કરીને અમૃત થાય. આવા કંઈ ઋષિઓ મૂર્ખાઓ નહોતા. આ જીવનની કથા છે કે જીવનમાં આ પ્રયાસ તો તમારે કરવો જ પડશે. કેટલો મોટો પ્રયાસ કરાયો, કલ્પના વગરનો પ્રયાસ. મહારાજ કે અમૃત તો હવે લક્ષ્મીજી સમુદ્રમાં લેવી હતી લક્ષ્મી, અને કયું અમૃતનું બાનું આપ્યું અમૃતનું. તો લક્ષ્મીનો જ પ્રયત્ન કરો ને. હા, દુર્વાસાના શ્રાપથી લક્ષ્મી અદૃશ્ય થઈ ગઈ હતી, લેવી હતી. કથા બહુ રમણીય, ઘણી ગમે કથા. ભલે ભાગવતની કથા છે પણ રમણીય છે. કેટલો પ્રયાસ કેવો કરાયો, ગજબનો કરાયો. ભગવાન કે સમુદ્ર મંથન કર્યા સિવાય લક્ષ્મી ના મળે. તો કે મહારાજ સમુદ્ર મંથન કરીએ તો લક્ષ્મી તો મળે, પણ એકલાથી સમુદ્ર મંથન થાય નહીં. સામે નેત્રું ખેંચનારા હોવા જોઈએ ને. તો કે હા, તો પહેલાંમાં પહેલું એક કામ કરો. હવે આ દૈત્યો અને આ દેવો મારે કે સમાધાન કરી નાખો. થતું હશે, જન્મ્યા ત્યારથી નથી થયું. એ દીતીના છે ને એમાં દીતીના છીએ. બાપ તો એક જ છે પણ મા 2 છે, એમાં તકલીફ થઈ છે. મહારાજ કે કોઈ કામ કરવું હોય તો ગરજ રાખવી પડે ભાઈ. હા, કોઈ કામ કરવું તો ગરજે જગતમાં એમ કહેવાય, ગરજે ગધેડાને ગાય કહેવી પડે ને. ગરજ હોય તો, ગરજ ન હોય તો કંઈ નહીં, કૂટાઈ મારો પડ્યા રહો એમને.
અને ભાઈ હાજીજી કરવી પડે. આપણે આ સંસ્થાઓ ચલાવી છે, કોઈને હાથ જોડીએ જ છે ને, સાહેબ આનું કરી આપજો, આ કરી આપજો, તે કરી આપજો, એને કોઈ કામ લાગે એવું નથી. એ કંઈ ભજન કરે છે, એને કે મારા કરવાની છે ને, એ શું આપણે કહીશું મારા કરશે? કરવું જ પડે. દૈત્યોનું સમાધાન કરવા ગયા તો દૈત્યો કે લક્ષ્મી મળે તો ખા, અડધી તમારે અડધી મારી, બરાબર સંમત થયા, આપવું પડે. આ ભગવાન કે સાક્ષી મારી, જવાબદારી મારી તમને આપવાની, નક્કી કર્યું બધાએ, ભેગા થયા. પણ આ છે ને આટલો મોટો સમુદ્ર માટે એ કંઈ અંદર કંઈ રવૈયો મૂકશું ક્યાં? રવૈયો ક્યાંથી લાવી આવું મોટો? તો કે મહેન્દ્ર તળ પર્વત લાવો. હવે એને ઉઠાવીને લાવે કોણ? તો કે ગરુડજી પાસે જાઓ. ઉપાધિઓ કેટલી પાસે? ગરુડજી પાસે ગયા, મફત જરૂર આવું કે કંઈક આપવું પડે. એને સમજ થયા. ભગવાન કે એક કામ થશે. શું? આ સમુદ્ર મંથનમાંથી માત્ર લક્ષ્મીજી નહીં નીકળે, અમૃત પણ નીકળશે. એના ભાગી બનાવો બધાને. એટલે અમૃત પીવા માટે બધા મથશે, એટલે એના ભાગીદાર બનાવ્યા પાછા. પછી વાસુકી નાગને નેતૃ જોઈને વાસુકી નાગ લે કે મને શું, મારા મકોડા તૂટી જાય તમે શું કરશો પછી મારામાં? તો કે તમને આપીશું. બધાને ચાલુ કર્યું, એકવાર ઊભું કરી દીધું. અને સમુદ્ર મંથન કર્યા પછી મેં કીધું ને વિરોધ થાય. વિરોધ શું થાય? એટલે આ શું કાઢવા માટે ભેગા થયા હતા? શું કાઢવું હતું? નીકળ્યું શું? તો ઝેર નીકળ્યું. આવું નીકળે આ બધા વિરોધ પક્ષવાળા ઝેર જ ઓકે, બીજું ના કરે. કાઢવું તો અમૃત, નીકળ્યું ઝેર અંદરથી. તે વિરોધ પક્ષમાં પહેલાં ઝેર જ ઊભું કરે તમારે. અને એમાંથી જો નીકળી ગયા તો પછી લક્ષ્મીજીએ મળે ને અમૃતે મળે. આ કથા બહુ શ્રદ્ધાની છે, પણ શ્રદ્ધા કેટલી રાખીએ? ભગવાનના વચનમાં વિશ્વાસ. શું ન થાય? મહારાજ ભગવાન બોલે છે, શું ન થાય? એ કોળું, અને કોળામાં દાદા ખાતરને કહ્યું કે આ આટલી મટકીનું મોઢું, મહારાજ કે કોળું બારે રખડે છે, અંદર નાખી દે ને એટલે આડું આવે છે અહીંયા કને. ભલે મહારાજ. હવે એ પેશે વિચાર કર્યો કોઈ? એ પેશે? લોકો કે આના જેવા ગાંડા કેટલા હોય? આના જેવા ગાંડા આટલાક મોઢામાં આવડું કોળું આવતું હશે. શ્રદ્ધાને ધન્યવાદ છે ને ભાઈ. લોકો કે આ પણ શું કરે છે? તો કે મહારાજ એમાં નાખવાનું કહ્યું છે, પણ મારે કંઈ ભૂલ થાય છે, આવતું નથી. મૂર્ખા આમાં આવતું હશે, આમાં આવે ના કેમ આવે? મહારાજ બોલે ને બધું થઈ જાય. અરે મહારાજ બોલે તો સોયના કાણામાંથી હાથી નીકળી જાય. હે, મહારાજ બોલે તો સોયના કાણામાંથી. આ મારી જ ભૂલ છે, બાકી મહારાજ તો બરાબર જ કહે છે. અને ભગવાન ધારે કરી શકે ને, શ્રીપતિ શ્રીધરમ